ઓમ નમઃ શિવાય. સ્વાગત છે આપ સૌ ધ્યાનીઓનું. ધ્યાન સત્રના આપણા બધા ધ્યાની સાધુ સંતોનું કહેવાય ને સ્વાગત છે. ઝૂમ અને યુટ્યુબ પર જોડાયેલા બધાય ધ્યાનીઓનું ખૂબ હૃદયથી સ્વાગત, હાર્દિક અભિનંદન. અને આટલી ઉત્સુકતાથી આપણે બધા સામૂહિક સાધના માટે ખૂબ દિવ્યતાથી જોડાઈએ છીએ અને હૃદયથી નમન કર્યું છું આપ સૌને. આપણે જે આ યાત્રા કરી રહ્યા છે એ ખૂબ આંતરિક, આ જન્મના જીવન શા માટે લીધો છે એનું પૂર્ણ કારણ સમજીને કે માના ગર્ભમાં આપણે ઊંધે માથે 9 મહિના લટકતા હોઈએ અને કેટલું દુર્લભ કાર્ય છે આ મનુષ્ય દેહ પામવું. કંઈક તો કારણ હશે ને કે આ સંસારના સારા માયામાં લપટેવું અને પછી પરિવાર ગ્રહસ્થી આ કાર્ય માટે આપણે થોડી બન્યા છીએ, થોડી આવ્યા છીએ. કોઈને કોઈ દિવ્ય કારણ તો હશે જેના દ્વારા આપણે અહીંયા જન્મ લીધો છે. કંઈક તો હશે. સુખ દુઃખ તણાવ, ઘણી વાર આપણે પોતાની સ્થિરતા ખોઈ દેતા હોઈએ છે કે અરે રે મારી સાથે જ કેમ આમ થયું. તો આ બધું જો વિચારીએ ને તો આ બધા માટે આપણો જન્મ છે જ નહીં. મૂળ કેન્દ્ર જે આપણી અંદર છે અને એની માટે આપણે પોતાની મૂલત્વ પ્રાપ્ત કરવા માટે જન્મ લીધો છે. અને જે વાસ્તવિક છે સ્વરૂપ, અને જે મનુષ્ય થઈને આપણે આ વિવેક આત્મા કંઈક અનુભૂતિઓ માટે આવી છે અને એની માટે આપણે આ ધરતી ઉપર માતાના ગર્ભમાં 9 મહિના ઊંધે માથે લટકીને અહીંયા આવ્યા છીએ. પણ આપણને એમ લાગતું હોય છે કે કેમ આવ્યા અને આ માયામાં રચી ગયા. એક માતાના ગર્ભમાં જે પિંડ છે એ અને આ કવચમાં જે આત્મા એ આ પરમ તત્વનો અંશ છે. મૂળ જે એનો આધાર છે એનાથી આપણને કનેક્ટ કરે છે આ વિજ્ઞાન ભૈરવ તંત્રની ધારણાઓ. પૂર્ણ દિવ્યતાથી આપણે પૂર્ણ દિવ્યતાથી ગુરુ તત્વને એક સમર્પિત ભાવ સાથે નમન કરી અને જોડાશું. તો પહેલા આપણે ગણપતિજીનું ધ્યાન કરીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારે કોટી કોટી વંદન. બ્રહ્માંડની એ દિવ્ય શક્તિ અને પૂર્ણ રૂપે આપણી સાથે જોડાય છે અને આપણને ગુરુ છે જે આપણું ગુરુ તત્વ છે એ જાગૃત હોય તો સમર્પણ ભાવથી આપણે એ ધારાથી જોડાઈને આજની આપણી ધારા જે ધ્યાન માટે ઉતરવા માટેની છે એ ધ્વનિ સંબંધી છે. ધ્વનિ સંબંધી આ આપણી તન્માત્રાઓ જેટલી છે એનાથી જોડાવાની. વિજ્ઞાન ભૈરવ તંત્રની આજની આપણી ધારણા છે 40મી. એક પછી એક કેટલું દિવ્યતાથી આપણે જોડાઈએ. માં કહે છે કે મારા બાળકો કઈ રીતે આ પૃથ્વી પર આવીને માયાથી જોડાઈને પોતાના અંતરના કેન્દ્રમાં કેમ ઉતરી શકે. અને ધ્યાનથી જો જોઈએ માયામાં લિપ્ત કોણ કોણ છે, કયા કયા કારણોથી આપણે એનાથી જો કારણ એ છે કે આપણે ત્વચાના સ્પર્શથી
કાનથી સાંભળીને, નાકની સુગંધથી, આંખથી આકર્ષિત થઈને આપણે માયામાં કેવા રચી જઈએ છીએ એકદમ. તો આ બધા આપણા દ્વાર છે જે આપણું ધ્યાન ભટકાવે છે. તો આપણે પેલા દ્રશ્ય ઉપર અનુભવ કર્યું, અત્યારે આપણે ધ્વનિ ઉપર કરશું, જે આપણી સહાયક છે, આપણને અનુભવ કરાવવા માટે સહાયક થાય છે. કયા આધાર ઉપર આપણે આ ધારણાઓ દ્વારા પોતાના કેન્દ્રથી જોડાઈ શકીએ? તો આમાં શું કીધું છે કે કોઈ પણ અક્ષરના ઉચ્ચારણના આરંભમાં એના ક્રમિક પરિષ્કારમાં નિર્વિઘ્ન હો જાઓગે. તો આ અમારા જ્યારે કરાવી હતી ને ધારણા, ત્યારે અમારા ગુરુએ કીધું, એવી રીતનું બતાવ્યું કે એક સંતના ઉદાહરણ આપેલા અમને, કે એમના આશ્રમની બહાર બી જઈએ ને તમે તો એ જોર જોરથી બૂમો મારતા, જોર જોરથી બૂમો મારે. તો આપણને એમ લાગે કે અરે બાપરે, કેમ બૂમ મારતા હશે, શેની માટે આવતું હશે, બૂમ મારવાનું કારણ શું હશે? પછી ખબર છે કે કંઈક નાનું બાળક હોય, એ કંઈક એકદમ ધ્યાનથી, આપણે નાના હતા ત્યારનું એક ઉદાહરણ આપું, કંઈક ધ્યાનથી આપણે કરતા હોઈએ, અને નાના હોય એટલે આપણે કઈ ચેન ચાળા કરતા હોઈએ તો આપણને ખબર ન હોય, ક્યારેક આપણે વાટકીથી પાણી ઢોળતા હોઈએ, ક્યારેક આપણને કંઈક મમ્મીએ ખાવા પીવાનું દીધું હોય એને ઢોળફોડ કરતા હોઈએ, અને ત્યારે આપણને અચાનક મમ્મી બૂમ મારે, એ, તો આપણે એકદમ આમ કેવા બિચકી જતા કે નહીં? એકદમ સિમ્પલ ઉદાહરણ આ. જ્યારે ઈ સંત જે હતા એમના કુટિયાની બહાર કોઈ જાય, આસપાસથી બી નીકળે તો એ જોર જોરથી બૂમો મારતા. તો અમારા ગુરુ કહેતા કે એમની કુટિયાની બહાર, અમને આ નાના હતા એટલે એમ કે અમારી પણ એવી કિશોર અવસ્થા, તો એમ લાગે કે જઈએ એ શું બોલે છે એ સાંભળીએ, તો એ જોર જોરથી આમ ક્રોધિત થઈને બોલતા હોય એવું લાગે. એટલે ત્યારે તો અમને એમ લાગતું હતું કે અત્યારે આજે આ કઈ ધારણા, આવી તે કઈ ધારણા હશે જ્યારે સ્ટાર્ટિંગ કરાવ્યું ચેપ્ટર. પછી એમ લાગ્યું કે કેમ બૂમ મારતા હશે. તો અમને બાબાજીએ બહુ સરસ રીતે સમજાવ્યું હતું કે બૂમ મારવી બહુ શુભ હોય છે. એકદમ અચાનક એટલી જોરથી રાડ પાડવી, એ આપણી જે ગ્રંથિ છે એ ખુલી જાય. અને આપણે કહીએ ને, આપણને મેં હમણાં જ ન કીધું, આપણે નાના હતા ત્યારે આપણને આપણી મમ્મી કે, એ શું કરે છે એકદમ, તો આપણે આમ કેવા આમ બિચકી જતા. તો એ સમયે કોઈ બેસુધ થયેલું જતું હોય, અને એ શું કરતું હતું એને એ બાળકને આપણને ખબર નથી હોતી, અને અચાનક એનું ધ્યાન જે ગલતમાં હતું એ ધ્યાન હટી ગયું. તો એ જે તંદ્રા, બેહોશીની તંદ્રા કે ને, એ આપણી બહારની ગતિઓને જાણવા માટે કઈ રીતે આપણે પોતાના અંતરથી જોડાવવું છે એની માટે છે. તો આની માટે બહુ સરસ કે સૂફી સંતોનો આની ઉપર બહુ અભ્યાસ હોતો હતો. આપણું જીવન શું છે કે સૂતા સૂતા બહુ વીતે છે. એવું નથી, આપણે બેઠા છીએ, આપણે તો કામ, આપણને એમ લાગશે આજે કે આપણે તો બહુ કામ કરીએ છીએ, સવારે ઉઠી જઈએ છીએ, નાહી ધોઈને પૂજા પાઠ કરી, રસોઈ કરીને કામે જઈએ, આવીને પાછું રૂટીન કરીએ. પણ ઘણા જણા એવું હોય છે કે રાત્રિના નિંદરમાં પણ ખુલ્લી આંખે જાગે, અને દરવાજો ખોલીને બહાર નીકળે, બહાર નીકળીને આવી કરી જાય પાછા,
બધે આંટો ખુલ્લે બાયણે અડધી રાતે નીકળી ગયા, આંટો મારી કરીને આવીને પાછા સૂઈ જાય. અને એને પૂછશું કે શું થયું, તો ખબર જ નથી મને, હું તો સૂતો હતો. નીંદરમાં ચાલવા વાળાની આંખ શું ખુલ્લી હોય, એ બંધ આંખે ન ચાલતા હોય. અને એવામાં એક ભાઈએ તો એવું કર્યું હતું કે પોલીસ સ્ટેશનમાં ગયા, ખુલ્લી આંખે ગયા પોલીસ સ્ટેશનમાં, ઘર ખોલ્યું, કમ્પ્લેન લખાવી અને પાછા આવીને સૂઈ ગયા. અને એમને યાદ બી નથી કે એણે શું કર્યું છે. એટલું ગહેરાઈમાં હતું એ એમનું બેસુદ્ધિ, તંદ્રા એની જાગ્રત નહોતી. હવે રિપોર્ટ કરાવીને આવ્યા એટલે પોલીસે તો કાર્યવાહી કરી. એમના મારા ઘરે કોઈ ઉધમ મચાવે છે કે, અને પોતે નીંદરમાં હતા એટલે પછી પોતે ક્લિયર વાત બી નથી કરી શકતા, કોઈનું નામ નથી દઈ શકતા, કાંઈ નહીં. પછી પોલીસ આવી ગઈ, સવાર પડી તો પોલીસ આવી તો કે ભાઈ આ અહીંયાથી જ કમ્પ્લેન આવી હતી, તમે જ કરી છે, પોલીસે કીધું. તો કે હું તો ગયો જ નથી. અને જોવો કેટલું બારીકીનું કામ છે આ. નીંદરમાં ચાવી આપણે ક્યાં રાખી છે, ઘર ખોલવું, તાળું લગાવેલું રાખ્યું હોય, નીંદરમાં પોતાની તાળું ખોલ્યું અને પોલીસ સ્ટેશનમાં ગયા. એટલે એ જ કામ વારંવાર દોહરાવતા હોય. નીંદર જેને હોય એ વ્યક્તિ, જે નીંદરમાં ચાલવાની બીમારી હોય એ વ્યક્તિ શું એ જ ફિક્સ ટાઈમે ઉઠશે અને એ પોતાના બધા કાર્ય કરશે એ જ રીતે. તો આ જ બધી જાગૃતિ માટે આ બધી વિધિ આપણને શું છે કે આ નીંદરમાંથી તોડવા માટે. આપણે એક ભ્રમમાં જીવીએ છીએ. આપણે બધા મનુષ્ય એક ભ્રમમાં જીવતા હોઈએ છીએ. આ બધી સ્થિતિઓથી બહાર લાવવા ઓરિજિનાલિટી શું છે, નેચરલ ઓરિજિનલ શું છે, એની અંદર આપણે એના પરિષ્કારમાં નિર્ધ્વનિમાં જાવું. કોઈ ધ્વનિના અક્ષરની સાથે શરૂઆતથી જ એની અંદર પ્રવેશી જાવ. કોઈ પણ એક પહેલો અક્ષર લઈ લ્યો. જેવી રીતે કાલે આપણે ઓમ લીધું હતું અને જ્યારે આપણે પહેલો અક્ષર બોલવા માંડીએ ત્યારે એ અક્ષરની સાથે જ કે જોડાઈ જવાનું. અને જ્યાં એ અક્ષર બોલતા 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 જ્યારે તમે પોતાના અંતરમાં ઉતરી જાઓ, ત્યાં પૂરો આપણે કહીએ ને કે મંત્રની અંદર ધ્વનિ ઓમ લીધી આપણે, એકદમ સાધારણ પ્રણવ મંત્ર છે. મનની અંદર આપણે કોઈ બીજું દુવિધા પેદા નથી કરતું. ઓમ એટલું સરળતાથી આપણે બોલી શકીએ. તો મંદિરની ઘંટી આપણે ખબર છે વગાડતા હોઈએ, જ્યારે મંદિર જઈએ તો આપણે કેટલી મૂર્ખતા ભરેલું કાર્ય કરતા હોઈએ. આપણે એમ કહીએ છીએ, એમ ઘણીવાર સમજતા હોઈએ છીએ કે આપણે ભગવાનને હાજરી લગાડવા ઘંટી વગાડીએ છીએ, પણ આ ઘંટી એની માટે નથી. એનો કેટલો રણકાર આવે છે, ટન કેટલી બધી વાર સુધી વાગે છે, જોરથી ડંકો વગાડ્યો તો ડંકો વાગ્યો તો એ શેની માટે છે? પ્રભુને નહીં, આપણે પોતાની તન માત્રાથી કનેક્ટ થવું છે. આપણે એ સામે ઈશ્વરની પ્રતિમૂર્તિ, જે મૂર્તિ છે એની અંદર સજગ થઈને વાગવાની પહેલા અવેર થવું છે. આપણે મંદિર ગયા આપણે પહેલા અને પૂરું ધ્યાન એકત્રિત કર્યું કે આપણે ક્યાંથી ગયા, ક્યાં ક્યાં ફરી ફરીને ગયા, અને હવે આપણે સજગ થવું. એવી રીતે નહીં કે ગયા ને તરત આપણે વગાડી દીધું, એમ નહીં. પણ ધ્યાનની વિધિમાં એમ કીધું છે
કે આનો આ જે પ્રયોગ છે એની અંદર કે તમે એને વગાડો, પેલા પૂર્ણ સજગ થઈ જાઓ, કારણ કે એનો જે આરંભ છે ત્યાંથી આપણી સ્થિતિ સ્થિર થવી જોઈએ. જ્યારે આપણે ઘંટી વગાડીએ ત્યારે આપણી અંદર એવું સજગતા હોવી જોઈએ, તરત ફર્સ્ટ સ્ટાર્ટિંગમાં જ, કે તરત જ ધ્વનિ જે સ્ટાર્ટ થઈ એની સાથે આપણે અવેર થઈ ગયા અને એ આપણી અંદર તરત જ અવેરનેસ આવી ગઈ અને ત્યારે એ પ્રથમ રણકારમાં જ એની અંદર પ્રવેશી ગયા. ખબર છે આપણે સ્કૂલમાં નાના હતા ત્યારે આપણને પેટીમાં દોડાવતા, વીકમાં એક દિવસ, પછી ટીચર શું બોલે, બધા લાઈનથી ઉભા રહી જાઓ, પછી શું કે 1 2 પછી 3 બોલીને સીટી વગાડે એટલે બધા દોડીએ. આપણે ક્યાં 3 ઉપર કેન્દ્રિત હોય કે હમણાં 3 બોલે એટલે પેલા ભાગ્યા. હોતું તું કે નહીં? કેમ કે વિચાર જે છે ને એ નિંદર છે. તો માનો નિંદરમાં ગયું બધું, વિચાર આવવું આપણને, કઈ ચીજનો વિચાર, અથવા તો આપણે ભવિષ્યના વિચારમાં હોઈએ કે આપણે આ કાર્ય કરશું તો આમ થશે, આવું ઘર બનાવશું તો આટલી સુંદરતા હશે, આ ડેકોરેશન, અને કા આપણે શું કરશું, ભૂતકાળમાં વાગોળ્યા કરશું. પણ આપણે આજમાં નથી જીવતા. આપણે આજને જીવવું જ ભૂલી ગયા છીએ. અરે કોઈ શું કહેશે, પણ ઈ મનથી કનેક્ટિવિટી હટી જાય છે અને ક્યાંથી કયા પ્રવાહથી જોડાઈએ છીએ. જેવું આપણે સાંભળીએ છીએ જરા પણ ધ્યાન હટ્યું અને ઈ અંતરમાં ઉતરતા પૂરું શરીર ધ્યાન બની જાય. બોલો તો શબ્દ બની જાય, સાંભળો તો કાન બની જાય. ત્યાં તમે સંલગ્ન થઈ ગયા, પૂર્ણ એકાર થઈ ગયો, એકાકાર. એની અંદર આપણે રમાવી લીધું, ધ્યાનને રમાવી લીધું એ શબ્દના પ્રથમ અક્ષરમાં. અને જેવા કહેવાય ને કે વાદળો બધા હટી ગયા, હવે ચોમાસું ગયું અને ધ્વનિની સાથે પૂર્ણ ધ્યાન કરો. હવે ધ્વનિ નથી તો ધ્યાન દો. ધ્વનિ શૂન્ય થઈ, જેવી ઘંટી વાગી એની સાથે ગતિ કરો. જ્યારે ગતિ ધીમી 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 સૂક્ષ્મ થઈ, એકદમ એનો રણકાર બંધ થઈ ગયો, ત્યારે તમે એની અંદર ઉતરી ગયા. જેમ 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 એ સૂક્ષ્મ થતી જાય, તમે એની સાથે અંદર યાત્રા કરો. યાત્રા કરતા 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 તમે અંદર એના બંને છેડાઓને તમે આરંભ અને અંતને જોવો. આ વિધિ આપણને એમ જ બતાવે છે કે કોઈ અક્ષરના આરંભમાં અને અંતમાં નિર્ધ્વનિ પરિષ્કાર હો. તો ઓમની ધ્વનિ સાથે આપણે કાલે કેવી રીતે જોડાયા, હવે એ ધ્વનિની સાથે ધીરે 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 અંદર ઉતર્યા. તો આપણે કેવું છે કે 111 પ્રવૃત્તિને જોઈએ તો આપણે પોતાની 5-6 આદત લખો. આપણી પોતાની એક 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 આદત લખો. 5 તો લખી જવો કે મારી આ 5 આદત છે. પણ આ તો પરમાત્માએ 112 પ્રકારની વ્યક્તિઓનું બતાવ્યું કે આમ નહીં તો આમ, આમ નહીં તો આમ, આમ નહીં તો આમ, કોઈ પણ રીતે પોતે આ રીતે પોતાના મૂલત્વને પ્રાપ્ત કરે કે જેથી કરીને જન્મ મરણના બંધનથી મુક્ત થાય. કાલે આપણે કેવી રીતે જોયું, ઓ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157
ઓમના ઉચ્ચારણ ઉપર પણ કેવું આપણે ધ્યાન કર્યું, એના પ્રથમ ઉચ્ચારણમાં જ તમે એની અંદર લીન થઈ ગયા. એકાંતમાં ઘરમાં બેસો અને આપણે વિચારવું કે આજે મારે પ્રથમ શરૂઆત કરવી છે, મારે ઓમ બોલવું છે. તો એમાં શરૂઆત કરો. એમાં તમને પહેલો અને અંતિમ છેડા ઉપર તમારે સ્થિર થવું છે. આ એમણે કીધું છે ઓ. તો આમાં શું કીધું કે પહેલા અને છેલ્લા ઉપર નિર્વિચાર થઈને સ્થિર થઈ જાઓ. કોઈ પણ રીતે તમે પોતાના મનની ગતિ રોકો. મનની ગતિ રોકાણી અને એ રોકાતા જ તમારા અંતરની જાગૃતિ થઈ. મન કેટલું બધું ભટકાવે આપણને, ભટકાવે જ ને કે અરે આમ કરવું તું, આમ ન થયું, શેટ મને આજે તો આ કરવું તું, મને આજે અહીંયા જવું તું. તો આપણે જોડાવું જ મનથી છે. મન ગતિ કરશે અને મન ગતિ કરશે અને પછી જ્યારે ઈ રોકાશે તો ઈ આત્મા બની જશે. અને ત્યાં તમારી જે જાગૃતિ થશે પછી તમારી કોઈને જજ નહીં, બ્લેમ નહીં, કોઈ કમ્પ્લેન નહીં, કોઈ માટે કોઈ શિકાયત નહીં, કાંઈ જ નહીં. પછી તમને એમ થશે આ તો બધા અલગ અલગ રૂપમાં છે, બધાના અલગ અલગ નામ છે. કોઈ માતાના રોલમાં છે, કોઈ પિતાના છે, કોઈ ભાઈ છે, કોઈ બહેન છે, કોઈ પતિ છે, કોઈ નણંદ છે, કોઈ દેર છે, કોઈ સાચું છે, પણ અંદર બધા એક જ છે. અંદર શું છે તો બધા એક જ છે. એ આત્મા. અને કોણ છે તો એ પરમાત્માનો દિવ્ય અંશ છે. તો આ બધું શું છે કે મનની ગતિને રોકવાના જ બધા ઉપાય છે. અને આધ્યાત્મિક ગતિ સાથે કનેક્ટ થઈને આપણે પોતાને સ્વયંને સ્વીકાર કરીને આપણી અંદર એક ક્ષમતા જાગૃત કરવી અને આપણી આત્મા સાથે આપણે પહેલો સંબંધ બનાવવો. અને સંબંધ બનતા જ આપણી જે પહેલી ધારાથી જોડાવવું એ છે વિજ્ઞાન ભૈરવ. પૂરા જીવનનો સાર છે વિજ્ઞાન ભૈરવ. અને પૂરા જીવનનો સાર અને એ જ સારમાં આપણે કનેક્ટ થઈ ગયા. હર કાર્યમાં હર જગ્યાએ તમે સફળ. આધ્યાત્મિક જાગૃતિ, આત્મિક જાગરણ થશે. આત્માની ઊંડાણ તમને ખબર પડશે, એક પ્રવાહ મળશે અને તમને એવી દિશાની તરફ લઈ જશે કે એક અનંત આનંદ, હર કાર્યમાં સહજ અને સફળ. આ જ ઈ યાત્રા છે જે પોતાના અસલી અને આધ્યાત્મિક પોતાના પોતાત્વને સમજાવવાની, પોતાના અંતરમાં ઉતરવાનું આ મૂલત્વ. અને આ જ યાત્રા આપણી સામાજિક, માનસિક, આત્મિક બધાના વિકાસ માટે મહત્વની છે. અને આપણા જીવનનો એક ઉદ્દેશ્ય આનંદિત જીવન જીવવાનું. અને એનાથી આપણે પરિચિત થઈ ગયા. પૂર્ણ શાંત પોતે અનુભવ કરી શકીએ છીએ. ખૂબ દિવ્ય છીએ આપણે. અને ખૂબ સરસ લાગે છે જ્યારે તમે બધા અહીંયા જોડાવ છો તો મને એમ હજી એટલું ડીપલી કહેવાનું પણ આનંદ આવે છે. એકદમ એમ થાય કે ના પૂરો નિચોડ રાખી દઈએ. અને આ રીતે જ્યારે આપણે પોતે ઊંડાણ 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 ઊંડાણમાં ઉતરીએ, પૂર્ણ એકદમ એકાત્મ ભાવથી, ત્યારે આપણે પૂર્ણ એક થઈ જઈએ. અને શાંત થઈને જ્યારે આપણે અનુભવ કરશું કે બહારની ધ્વનિથી પોતાની અંદરની અંતરમાં ઉતરી શકે અને એ ધ્વનિમાં ધીરે ધીરે તમે પ્રયોગ કરશો
તો તમે એ પૂર્ણ રૂપે બદલાવ લાવી શકશો. અમારા ગુરુ કહેતા કે એટલી સહજ વિધિ છે આજની જે વિધિ છે એ પોતાની તદમાત્રાથી જોડાવા માટે કે 3 મહિના સુધી જો આ વ્યક્તિ કોઈ આ ધારણાનો પ્રયોગ કરે તો એ એટલું એના જીવનને એટલો એક વે મળી જાય, એક માર્ગ મળી જાય. તમને એમ લાગતું હશે કે આ આટલી સરળ વિધિ છે અને કેવી રીતે આપણે અંતર સુધી ન ઉતરી. જો દરેક ના આત્માના સંસ્કાર અલગ છે, દરેકના પ્રવૃત્તિ અલગ છે. અને આટલી બધી સરળ વિધિઓ કહે છે નીરુબેન, તો પછી તોય પાછું આટલી મોટી મોટી તપસ્યા, આટલું જીવનનો તણાવ ભરેલો છે બધા એનામાં, અને આટલી નાની નાની વાતથી કેવી રીતે પરિવર્તન આવે. અમે અમારા ગુરુને પૂછ્યું હતું કે મેં પોતે પૂછ્યું હતું શિબિર વખતે કે મારે એટલું બધું તણાવ છે, એટલું બધું સ્ટ્રેસ છે, તો કે શેનું છે, કાંઈ નથી. અને હકીકત પછી એમ લાગે કે કેટલું આપણે પોતાને બચાવીને રાખ્યું છે અને માંડ માંડ તો અહીંયા સુધી પહોંચ્યા. અને એ ટાઈમે આવી રીતનું કીધું તું, માંડ માંડ અહીંયા પહોંચ્યા ને તમે હજી 3 મહિના કરવાનું કયો છો એમ કીધું તું. અને ત્યારે એમ કીધું શ્વાસથી જોડાવવું, તો મેં કીધું શ્વાસ તો ચાલે છે એનાથી શું જોડાવવું. અને એ ચમત્કાર જ્યારે આવ્યો તો આજે આપણે અહીંયા તમારી સામે તમને એક્સપ્લેન કરી શકું છું. આપણી શ્વાસ વાયુ નથી, આપણે વાયુ નથી લઈ જતા. શ્વાસ તો એક છે ને જરિયો છે, બહાનું છે. તમે શું લેવાનો યત્ન કરો છો? પ્રકૃતિથી ચાલે છે શ્વાસ છે એ તો. એની સાથે એક દિવ્ય બ્રહ્માંડની શક્તિ, આ દેહ નહીં, આ કોસ્ચ્યુમ નહીં, એની અંદર જે દિવ્ય આત્મા છે, દિવ્ય ઉર્જા જે છે, જે નિંદ્રામાં પણ ચાલી હતી, એ કોસ્ચ્યુમમાં રહેવું, એ નિંદ્રામાં ચાલવું છે. જે નામથી આપણને જે શરીર મળ્યું છે એ શરીરના આધાર ઉપર જીવન જીવવું, એ બેહોશી વાળું જીવન છે. એ નિંદરમાં જ ઉઠીને ચાલવા વાળું જીવન છે. તો મૂકી દો એ જીવનને. કેવી રીતે? તો પૂર્ણ રૂપે પરિવર્તિત પોતાને કરી દો. અને શ્વાસની સાથે આવતી એ ઉર્જાને, જ્યારે આપણે શ્વાસને જ નથી જાણતા તો એ પરમ તત્વની ઉર્જાને કેમ જાણશું? પેલા આપણે પોતાની અંદર બિલીવ સિસ્ટમ લાવો કે અને એ લાવો કે હું એ નાનો અંશ તો છું. એના માધ્યમને માનો, પછી એના સુધી પહોંચો. પરમાત્માને તો આપણે જાણીએ છીએ, પરમાત્માને જાણીએ છીએ, દેહને જાણીએ છીએ, પણ દેહથી પરમાત્માને નથી સમજી શકતા, નથી જાણી શકતા. કેમ? તો એમનાથી કનેક્ટેડ વસ્તુને જાણવી છે. ભલે તમે એકાગ્ર થાઓ, મનને શાંતિ આપો, પણ આપણે આ કહીએ ને કે કોણ ભજશે એને જાણી જાઉં, પેલા ભજન કરી લઉં, કીર્તન કરી લઉં, હું પેલા એનો અંશ છું, એને જાણું, પછી હું પોતાને જાણું હું કોણ છું. પછી મને આ લાવ્યા મારા માતા પિતા, પછી એને ગોતો, હું ફલાણું છું, ફલાણું નામ છે, તો ફલાણા સાથે મારું કનેક્ટ છે, મને આ નામ કોણે આપ્યું? અરે આત્માથી સ્પર્શ થતા જ એ ઉર્જાથી તમને તરત ખબર પડશે કે મારું પરમ તત્વ કોણ છે? એ પરમાત્મા. જ્યારે તમે પોતાના માતા પિતાથી કનેક્ટ થાવ છો ત્યારે પૂરી ઉર્જા તમારી અંદર આવે છે. કેમ? તો મારી માં, મારા બાપા,
કેવું આપણને આમ માં નામ બોલતા કેટલું મોઢામાં આમ હરખ આવે છે, મારી માં, મારા પપ્પા. અગર આપણે પોતાની આત્માને સ્પર્શ કરીએ છીએ તો આપણને તુરંત અનુભવ થાય છે કે આ બ્રહ્માંડના રચવાવાળાના અંશ છીએ આપણે. અથાગ ભંડાર છે. તો એ આપણે શ્વાસની સાથે અનુભવ કરીએ છીએ. અને અગર પોતાની શ્વાસની સાથે જોડાયા તો એ સૂક્ષ્મ શક્તિથી જોડાઈએ. અને એ સૂક્ષ્મ શક્તિ આપણી અંદરની એ પરમ તત્વની જાગૃતિ કરાવે. નહીં તો શ્વાસ જે બેહોશીમાં આ દેહને વધારી રહી છે. બહાર જે મારું મન બહારની ગતિમાં ભ્રમણ કરે છે કે હું આ છું, મારી સાથે આ થયું, મારી સાથે આમ થયું, મને આણે અપમાન કર્યું. એ આ બધા દૈહિક કાર્ય છે જે બધા બહાર થાય છે. એ આપણા વિચાર છે. પણ મારી વિચાર, મારી શ્વાસની અંદર એક દિવ્ય પરમ તત્વનો અંશ છું અને એની ઉર્જા જઈ રહી છે. અને એ મારી અંદર જ્યારે જવા માંડશે તો ધીરે 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 મારું વ્યક્તિત્વ ઈ જ બની જશે. લોભ, મોહ, ક્રોધ, દ્વેષ, જલન એ ભાવ આપણી અંદર ઉત્પન્ન થાય જો આપણે બહારના જગતથી જોડાઈએ તો. અને જ્યાં આત્મિક ઉર્જાથી જોડાઈએ તો પૂર્ણ આધ્યાત્મિક શું આત્મિક કારણ છે, આપણે શું ચાહીએ છીએ, પોતાની અંદરની શક્તિઓને કેવી રીતે જગાડી શકીએ. તો શાંત થઈને બેસવું બિલકુલ. અને કહેવાય છે ને કે એકદમ શાંત થઈને સજગતા. આપણને લાગશે કે કઠિન ઉપાય છે. સજગતા લાવવું આસાન નથી. મેં મરે ત્યારે સજગ થઈએ. આપણી અંદરનો મેં મરે. આપણને કોઈ કઈ કડવું બોલ્યું ઈ ચોટે નહીં ત્યારે મેં મરી ગયો. અને જે નવું શરૂ થાય ને એ બહુ દિવ્ય હોય. પણ એ ખબર નથી કે આની અંદર એ જાગૃતિ થઈ અને એ દિવ્ય આપણે આ રોલને જ નથી ભૂલી શકતા. એટલે કહું છું કે બધા જાગો. પ્રત્યેક વ્યક્તિ 3-3, 4-4 જણને બતાવો. જે પણ તમે હકીકત કહું છું, આપણે આ ફોરવર્ડ કરો. તમે લોકો એકબીજાને બતાવો કે બધામાં જાગૃતિ લાવો. સંપૂર્ણ જગત શિવમય થઈ જાય. પૂર્ણ બધામાં જાગૃતિ થાય. આ બહુ દિવ્યતા છે. અત્યારે બહુ દિવ્ય પળ છે, દિવ્ય ક્ષણ છે. જ્યારે આપણે અસહાય થઈ જશું તો એ ડોક્ટર આપણને, નર્સ ડોક્ટર એના ભરોસે. અત્યારે આપણે સંપૂર્ણ સ્વસ્થ છીએ, કાયા બધી રીતે સક્ષમ છે. તો બધા જાગો અને પૂર્ણ રૂપે એ આત્માના કલ્યાણનું કાર્ય કરો. અને એ આપણું હોશમાં જીવવું કહેવાશે. નહીં તો આપણે તો ફરી બેહોશીમાં આવ્યા, બેહોશીમાં વયા ગયા. તો બિલકુલ સહજ થઈને ક્લિયર થઈ ગયું હશે મને લાગે છે ત્યાં સુધી એકદમ. તો આપણે પૂર્ણ કુંડલની ધ્યાન છે આજનું આપણું. કુંડલની જાગૃતિ માટેનું દિવ્ય ધ્યાન છે. ધીરે ધીરે જ્યારે તમે અંદર જશો તો બહુ સહાયક છે કુંડલની જાગૃતિ માટે. અને જે પણ યુટ્યુબથી કનેક્ટ થવા માંગતા હોય આપણા ઝૂમ સેશનમાં, તેઓ મેસેજ કરીને કનેક્ટ થઈ શકો છો. અને પોતાના મૂલાધારની જાગૃતિ માટે તમે પૂર્ણ અમારા સેશન સાથે કનેક્ટ થઈ શકો છો. તો આપણે ધ્યાન માટે ફરીથી જોડાઈએ. ક્લિયર થઈ ગયું છે ને?